નમસ્કાર, સચ્ચાઈની ખબર ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। ધોળકા નગરપાલિકામાં 80મા સ્વાતંત્ર્ય દિન નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો। સેવાભાવી લોકોનું સન્માન કરાયું। 80મા સ્વાતંત્ર્ય દિનના રાષ્ટ્રીય પર્વ નિમિત્તે તારીખ 15મી ઓગસ્ટ 2026ના રોજ સવારે 10 વાગે ધોળકા નગરપાલિકા દ્વારા ધોળકા નગરપાલિકા ખાતે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે ધોળકા નગરપાલિકાના પ્રમુખ અનામિકાબેન ભટ્ટના હસ્તે તિરંગો લહેરાવી સલામી આપવામાં આવી હતી। આ પ્રસંગે ધોળકા નગરપાલિકાના ઉપપ્રમુખ જયાબેન ઠાકોર, કારોબારી સમિતિના ચેરમેન અનિલભાઈ વાઘેલા, ચીફ ઓફિસર પ્રાર્થનાબેન રાઠોડ, ધોળકા નગરપાલિકાના કાઉન્સિલરો અને કર્મચારીઓ, પ્રતિષ્ઠિત આગેવાનો અને નગરજનો ઉપરાંત ફાયર બ્રિગેડના જવાનો અને એનસીસીના કેડેટ્સ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ ધ્વજવંદન કાર્યક્રમ દરમિયાન ધોળકા નગરપાલિકાના પ્રમુખ અનામિકાબેન ભટ્ટે પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું। આ કાર્યક્રમમાં ધોળકા નગરપાલિકા દ્વારા તાજેતરમાં અતિવૃષ્ટિ દરમિયાન શ્રેષ્ઠ કામગીરી કરનાર ફાયર બ્રિગેડના જવાનો સહિતના ધોળકા નગરપાલિકાના વિવિધ શાખામાં ફરજ બજાવતા કર્મચારીઓનું તથા ધોળકા યુવક મંડળ સહિત વિવિધ સેવાભાવી સંસ્થાના કાર્યકરોનું પ્રમાણપત્ર આપી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું। 108 ઇમરજન્સી સર્વિસ ધોળકાની ટીમનું પણ આ તકે સન્માન કરાયું। લાયન્સ ક્લબમાં પ્રતિનિધિઓ હેતલબેન બરોડિયા અને કિરીટભાઈ ચૌહાણનું પ્રમાણપત્ર આપીને સન્માન કરાયું। સમગ્ર અમદાવાદ જિલ્લામાં શ્રેષ્ઠ શિક્ષણ દ્વારા પ્રથમ નંબર મેળવનાર ધોળકાની બીપી દાવડા સરસ્વતી હાઈસ્કૂલનું પણ સન્માન કરાયું। સન્માનપત્ર મેળવતી વખતે આચાર્ય દીપેશભાઈ મિસ્ત્રી અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત તાજેતરમાં ધોળકા ખાતે રથયાત્રા દરમિયાન પોતાની કલા દ્વારા સૌને મંત્રમુગ્ધ કરનારા બાળકોને પણ સન્માનપત્ર આપી સન્માનિત કરાયા હતા। રિપોર્ટર ઇદ્રીસ શેખ, ધોળકા। ધોળકા શહેરના સમસ્ત નાગરિકોને આજના આ સ્વતંત્રતા દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। હું આજના આ પ્રસંગે તમામ સ્વતંત્ર સેનાનીઓ અને તમામ શહીદોને નમન કરું છું અને વંદન કરું છું। સાથે સાથ આપણે આજે ભારે વરસાદની પરિસ્થિતિમાંથી બહાર આવ્યા છે એ માટે ધોળકા શહેરના તમામ નાગરિકોના સાથ અને સહકાર માટે તેમનો ખરા દિલથી આભાર વ્યક્ત કરું છું। ધોળકા શહેરની તમામ જનતાને અપીલ કરું છું કે આવીને આવી જ રીતે તમે નગરપાલિકાની સાથે રહીને કામ કરશો તો આપણે આપણા શહેરને હજુ ઘણું બધું આગળ વધારી શકીશું। અને આજના આ ખાસ પ્રસંગે હું મારી તમામ નગરપાલિકા સ્ટાફ, તમામ નગરપાલિકાની ટીમ, તમામ કાઉન્સિલરો અને આ કપરી પરિસ્થિતિમાં જેમણે પણ મારો સાથ અને સહકાર આપ્યો છે એ તમામનો ખરા દિલથી આભાર વ્યક્ત કરું છું। ફરીથી તમામનો ખૂબ ખૂબ આભાર। અને આ ભારે વરસાદની પરિસ્થિતિમાં જે પણ દુર્ઘટનાગ્રસ્ત પરિવારો છે અને જે પણ મૃતકો છે એમને હું શ્રદ્ધાંજલિ અર્પું છું। અને અસ્તુ, ભારત માતા કી જય। हम दिखाएंगे सच्चाई की खबर चैनल को लाइक कीजिए, सब्सक्राइब कीजिए और हमारे साथ जुड़े रहिए। हम दिखाएंगे आपको सच्चाई की खबर।